આપણે જાવ ને આપણે કાંઈ વાટે નથી રહેવું. તો આ છે અમારા ગામનું સરાણ. તો જો અહીંયા મસ્ત એવા બકરા કેવા સરસ છે, તમે જોઈ શકો છો. મસ્ત એવા જો, વાવ ભાઈ બકરી દોય જો, બિચારા આપી ગયા બકરા જો બેઠા બેઠા. તો આ જો સરાણ છે અમારા ગામનું. મસ્ત એવું ગાયોને ચરવા માટે પણ છે હો, બહુ જોરદારનું. અને સરાણના કાંઠે છે અમારી વાડી. વાડી તમે જોઈએ તો છે આગળના વિડીયોમાં, પણ ફરીને બતાવીશ હું તમને. ચાલો વાડીએ જઈને મળીએ. ચાલો આપણે જઈએ છીએ વાડીએ. તમે જોઈ શકો છો સરાણના કાંઠે છે અમારી વાડી. તો અમારી વાડીનો ગેટ છે જો અહીંયા. ચાલો તમને બતાવું. તો આ છે અમારી વાડી. જો મસ્ત કપા થઈ ગઈ. આમ તે દી આવ્યા ત્યારે જ નહોતો એટલો બધો. ઓહો હા. તો અહીંયા આંબો જો એવડો થઈ ગયો. એટલે અહીંયા નાળિયેરી વાવી દીધી છે મગનદાનીને. જો નાળિયેરી વાવી છે મસ્ત એવી શેડે. એ કપા ઘડીકમાં કવડો મોટો થઈ ગયા. ઓલી વખતે આવ્યા ત્યારે કાંઈ એટલો બધો હતોય નહીં. જો પાટલા બળી ગયા છે. જાકુવા કાઢે શાકભાજી છે સાહેબ. જો ગાળ ઉપર કપાસ બધો બહુ મસ્ત થઈ ગયો. તો ખડની ગાંહડી આપણે કંઈક લેવા જવી. જોરથી રાડી નાખતો આવશે. નહીં આ ઓલામ રહેતો હોય, આ થોડું પાણી હોય કે ને. ભોપાલ પાસો આવે. તો હાલો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ અમારા ધરમસિંહ દાદાની વાડીએ. અમારી વાડીએ તો પહેલાં જઈ આવ્યા, હવે અહીંયા આટો મારવા જઈએ છીએ હું ને સાહેબ. તો જો રસ્તે અમે હેલા જઈએ છીએ. ફોન બોલતો હશે. ચાલો મળીએ ત્યાં વાડીએ જઈને. તો આ છે ને જો અમારી વાડીનો રસ્તો છે, અમારી બેનની વાડી અને કે અમારા ધરમસિંહ દાદાની વાડીએ. તો ચાલો ત્યાં જઈને મળીએ. જો સાહેબ હેલા જાય છે, હું સાહેબ જઈએ છીએ આટો મારવા. તો જો આવો કંઈક વાડીને પહેલું છે ને, જુઓ તમે કેમ જાય. અહીંથી જવાનું હોય વાડી. ચાલો આપણે પણ જવું જોઈશે. એક ઝટકા નહીં હોય ને. તો જુઓ સરસ મજાનું અહીંયા આ ઝાડવા જો કેવા મસ્ત થઈ જાય. મોટા મોટા અવન સવનના ઝાડવા છે બે. આ ટીસી આવી ગયું છે. હા મસ્ત થઈ ગયા. લોકેશન છે જોરદાર. જો આવા છે ઝાડવા. અને આ ટીસી પણ આવી ગયું છે. આવી કંઈક વાડી છે અમારી બેનની, એની છે. અહીંયા પણ કપાસ સરસ મજાનો છે. અને આ છે કૂવો. આ કૂવો ગળાયો તો ઉનાળામાં, એટલે કે ધોવાઈ ન જાય ને એટલે આ કાગળ. હા કૂવોને બાંધવાનો છે. ધોવાઈ ન જાય ને એટલે ફરતું કાગળ નાખેલું છે. જો મસ્ત એવું છે. અને જો સરગવો સરસ મજાનો થઈ ગયો છે. પોપૈયા છે, થોડુંક શાકભાજી છે. સરગવા પણ બે છે, થોડાક આગા છે. તો ચાલો આપણે જોઈએ કપાસ. તો જો આપણે જઈએ ગાળમાંથી. લોકેશન મસ્ત વાડીનું દેખાય એટલા માટે. તો કપાસમાં કાંઈ ઘટે નહીં એવી બધાની મહેનત છે. તો જો આવી રીતના કંઈક પગથિયા છે. ચાલો
એલા તો આવું છે કંઈક લોકેશન. વાવ, સંદીપનો ફોન આવે છે. ચાલો, તો અહીંયા જો આવી રીતના વેલા છે મસ્ત એવા દૂધીના અને શીબડાના. અને જો સાહેબ, તો જો આ છે મારા બેનની વાડી અને કે મારા ધરમસિંહ દાદાની વાડી છે. સાહેબ તમે રેવાય દો, તે દિન છે એમ ખબર છે ને. જુઓ તમે, જો સાહેબના બધું આવું જ હોય, ગોઠણ દુખે તોય. ચાલો, મારે ક્યાંથી નીચે ઉતરવાનું. વાવ, તો જુઓ તમે, મહેનત પણ જોરદાર, કંઈ ઘટે નહીં એવી મહેનત છે. સરસ મજાનો કપાસ છે અમારી વાડીનો. અને જો કૂવો કંઈક આવી રીતના દેખાય છે. ઉનાળામાં બાંધી દઈશું બને ત્યાં સુધી બે વાડીએ કૂવા. વાવ, સાહેબને જડ્યું છે શીબડું, તો ચાલો આપણે ત્યાં જઈએ. તો આપણે હાલો, આમાં શીબડા ગોતવાના છે, મળે તો. મને તો કોઈ દી શીબડું જડે જ નહીં. હું ને અમારી દિવ્યા, અમારી બેન છે ને, જો સાહેબને જડી ગયો. તોડી લ્યો, તોડી લેવું છે ને. આપણે કંઈ ઠેલીને એવું લાવ્યા જ નહીં, તોડ્યું નહીં. લાવો, જો એક ચીબડું મસ્ત એવું મળી ગયું છે. આપણે કીધું એને ઘરેથી દૂધીને એવું લેતા આવજો એમ. તો દૂધી પણ જો અહીંયા સરસ મજાની થઈ ગઈ છે, પણ નાની છે એટલે ન લેવાય કે. લઈ લઉં સાહેબ, હું તો મસ્ત આટો મારવા દઈ હતી શાકભાજી મારે કઈ. ઓ બાપરે, બિયારની છે ને, બીની. તો જો આપણે નાની પણ દૂધી લીધી, આનો મસ્ત એવો હલવો બનાવશું આપણે. ચાલો, તો કુણા શીબડા આપણને એક જડ્યા નહીં. જો એક આવું મોટું જડ્યું છે ને, એક અહીંયા છે, પણ સાહેબ કે નથી લેવું. તો સાહેબ આવે ને વાડીએ મેળા પર બેઠા વગર ચડા વગર રે નહીં. તો અંધારું આવે સાહેબ, આ બાજુ જોવો તો સાહેબને જાઓ મેળો. અંધારું કેમ આવે છે. અને કપાસ જુઓ તમે, ખેડૂતની મહેનત જુઓ તમે, સરસ મજાની એક હરખો કપાસ ને ક્યાંય ખડનું તણખલું નહીં. તો બહુ મસ્ત. અમારા ગામ બાજુ પછી છે ને ખડ બહુ થાય સાહેબ, તો બહુ મસ્ત એવો કપાસ છે. અને પછી જો, તો આટલું આપણે લઈ લીધું. હાલો, બે દૂધી છે ને શીપડું છે.